નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સવાણી સ્કૂલથી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આજના વિડીયોમાં ધોરણ 7માં ચેપ્ટર નંબર 2માં 2.5 સ્વાધ્યાય જોવાના છે. બરાબર છે? આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. ચાલો, તો સ્વાધ્યાય 2.5 એમાં છે પ્રશ્ન નંબર 1, કઈ સંખ્યા મોટી છે તે જણાવવામાંથી. કઈ સંખ્યા મોટી છે તે આપણે જણાવવાની છે. એક તો તમારે સમજી લેવાનું કે પોઈન્ટ પછી જેટલા એકમ વધુ હોય, બરાબર, જેટલા અંક વધુ હોય એટલી સંખ્યા નાની. બરાબર? કેમ? કારણ કે જુઓ, ધારો કે 1.5 હોય તો આને આપણે લખીશું 15/10. બરાબર? પરંતુ હવે હોય અહીં 0.15, આને આપણે લખીશું 15/100. તો આપણે જોવા માટેનો છેદ સરખો કરવો પડે, તો અહીં 10 વડે ગુણવો પડે કારણ કે લસા 100 થાય. તો અહીં પર ઉપર 10 વધે તો 150/100 અને આ 15/100 કઈ મોટી થાય? તો 150/100 મોટી થાય. એનો મતલબ કે જેટલા પણ પોઈન્ટ પછી જેટલા વધુ અંક હોય એટલી એ સંખ્યા નાની હોય. તો પહેલી સંખ્યા જોઈએ, 0.5 કે 0.05, કઈ સંખ્યા અહીં મોટી છે તે આપણે જણાવવાનું છે. બરાબર છે? તો જુઓ, પોઈન્ટ પછી અહીં એક જ અંક છે. અહીં જુઓ તમે, પોઈન્ટ પછી છે 2 અંક, તો ઓટોમેટિક કઈ મોટી સંખ્યા થઈ ગઈ? તો 0.5 એ મોટી થઈ ગઈ. પણ આપણે સમજવા માટે જોઈએ કે કઈ રીતે મોટી થાય. તો 0.5ને આપણે સાદા અપૂર્ણાંકમાં લખી શકીએ 5/10 અને 0.05ને આપણે લખીશું 5/100. કેમ? કારણ કે પોઈન્ટ પછી એક અંક છે એટલે 1/10 અને પોઈન્ટ પછી અહીં 2 અંક છે એટલે 100. પણ હજી પણ આપણે છેદ સરખા નથી એટલે કહી શકીએ નહીં કે કઈ સંખ્યા મોટી છે. તો આપણે અહીં 10 વડે ગુણવા પડે, લસા લઈને. લસા 10 અને 100નો 100 આવે, તો અહીં 10 વડે ગુણવા પડે. અહીં તો છેદ સરખા 100 જ છે એટલે કરવાની જરૂર નથી. અને ઉપર પણ 10 વડે ગુણવા પડે, તો અહીં શું થાય? 50/100 અને અહીં થાય 5/100. તો જવાબ શું આવે? કયો મોટો થઈ જાય તમારો? જેનો અંશ મોટો, છેદ સરખા થઈ જાય એટલે અંશ મોટો, એ સંખ્યા મોટી. તો 50/100 મોટા એટલે 0.5 એ મોટી છે. બરાબર? 0.5 મોટી છે. હવે અહીં જુઓ, અહીં તો તમે જો કહેશો કે સર પોઈન્ટ પછી બંનેમાં 1 છે, તો જે પોઈન્ટ પછી સંખ્યા મોટી હોય એ મોટી થઈ જાય. બરાબર? અહીં 7 છે અને 5, કયા મોટા કહેવાય? તો 7 મોટા, તો એ મોટી કહેવાય. જો બીજો દાખલો, 0.7 કે 0.5, અને આપણે શું લખીશું? એક અંક છે પોઈન્ટ પછી એટલે 7/10, નહીં 5/10. તો અંશ કોનો મોટો? 7. તો 0.7 એ મોટી છે. બરાબર છે? તેવી જ રીતે આ ત્રીજો દાખલો છે, કઈ મોટી છે એ તમારે નક્કી કરવાનું. ચાલો આગળનો જોઈએ, 1.37 કે 1.49, કઈ મોટી? જુઓ, અહીં હું આ બાજુની નિશાની કરું છું, એનો મતલબ કે 0.5 ઇઝ ગ્રેટર દેન 0.05, એટલે કે 0.5 મોટી છે 0.05 કરતાં અને 0.7 મોટી છે 0.5 કરતાં. બરાબર? ચાલો, આ બેમાં કઈ મોટી છે? તો જુઓ, 1.37 અને 1.49. તો પોઈન્ટ પછી જુઓ, બંનેમાં 2 અંક છે. હવે બંનેમાં 2 અંક છે તો કઈ રીતે નક્કી કરીશું? તો જોઈ લેવાનું, 37 મોટા કે 49? તો 49 મોટા, તો એ સંખ્યા મોટી. કઈ રીતે? તો આને આપણે લખીશું 137/100. અહીં લખીશું 149/100. પોઈન્ટ પછી 2 અંક છે એટલે. તો કોનો અંશ મોટો છે? તો 149નો અંશ મોટો, એટલે આ સંખ્યા મોટી સંખ્યા કહેવાય. બરાબર? ચાલો, તેવી જ રીતે આ દાખલો તમારે જાતે જોવાનો. બરાબર? કઈ સંખ્યા મોટી છે તમારે જાતે કહેવાનું. લાસ્ટ જોઈએ આપણે કે લાસ્ટમાં શું આપેલું છે કે 0.8 કે 0.88, કઈ મોટી આમાંથી? બરાબર? તો
તો જુઓ મેં તમને કહ્યું છે કે પોઈન્ટ પછી જેટલા અંક હોય એ સંખ્યા નાની, જેના વધારે અંક હોય. અહીં 2 અંક છે એટલે આ સંખ્યા નાની. કઈ રીતે થાય તો તે જોઈ લઈએ. તો આને આપણે લખીશું 8/10 અને આપણે લખીશું 8/88/100. હવે છેદ સરખા કરીએ તો લસા લેવો પડે. તો લસા લેવા માટે અહીં 10 વડે ગુણવા પડે, નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે. તો શું થશે? 80/100 અને થશે 88/100. કઈ મોટી થઈ ગઈ? જેનો અંશ મોટો. તો 0.88 એ 0.8. અહીં કંઈ નથી આગળ એટલે સમજી લેવાનું કે 0 છે. તો 0.80 કરતાં 0.88 એ મોટી છે. ચાલો પ્રશ્ન 2 જોઈએ. દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતરણ કરો. બરાબર, દશાંશનો ઉપયોગ કરીને આપણે રૂપિયામાં રૂપાંતરણ કરવાનું છે. પહેલું છે 7 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તે આપણે જોવાનું છે. તો તમને પહેલાં કહી દઉં કે 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. બરાબર, 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય અને 100 રૂપિયા બરાબર 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. બરાબર, તો 7 પૈસા બરાબર આપણે રૂપિયા શોધવાના છે. તો શું કરીશું? સિમ્પલ છે. 1 રૂપિયા બરાબર 100 પૈસા. બરાબર, એ આપણે જાણીએ છીએ. ઓકે, તો આપણે એને એમ પણ લખી શકીએ 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 7 બરાબર 7 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો આપણે અહીં ક્રોસ ગુણાકાર 7 ગુણ્યા 1/100 બરાબર શું થઈ જશે? 7/100. એટલે અહીં 2 નીચે 100 છે, છેદમાં 100 હોય તો 2 અંક પછી દશાંશ આવે તો ડાબી બાજુ. બરાબર, 7 અને 0 0.07 રૂપિયા થાય. બરાબર, ચાલો બીજો દાખલો છે. 7 રૂપિયા અને 7 પૈસા. તો 7 રૂપિયા 7 પૈસા હોય તો આ તો રૂપિયા જ છે. આને તો આપણે કન્વર્ટ કરવાની જરૂર નથી. તો આ તો 7 રૂપિયા એમ જ રહેશે. હવે 7 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 7/100 રૂપિયા થાય. બરાબર, તો 7/100 રૂપિયા એટલે 7 રૂપિયા અને અહીં આ બીજા 8 આવી જશે અંદર અને લખાય 0.07 એટલે 7.07 રૂપિયા. બરાબર, ચાલો આ જાતે કરજો. આગળનો 50 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 50 પૈસા તો 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો 50 એ કેટલા? તો 50/100 થાય. બરાબર છે. હવે અહીં આપણે 2 પોઈન્ટ લગાવી શકીએ. તો આ 0 0 ઉડી પણ જાય. તો અહીં નીચે છેદમાં 10 છે એટલે 1 અંક પછી ડાબી તરફ દશાંશ આવે તો 0.5 રૂપિયા. ચાલો 235 પૈસા. તો 235 પૈસા બરાબર કેટલા? તો કંઈ જ નહીં, સીધું 235/100. તો શું થશે? પોઈન્ટ ક્યાં આવશે? 1 અને 2 અંક છોડીને નીચે 100 છે એટલે 2.35 રૂપિયા. બરાબર છે. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો. બરાબર, 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવવાનું છે. પહેલાં તો આપણે જાણવું પડે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એનો મતલબ 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય અને 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર. બરાબર, 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર. તો આપણે જોઈએ અહીં. તો સૌપ્રથમ તો
આપણે 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ, બરાબર. તો 5 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવાના છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એટલે આપણે આને ઉલટું લખીએ એમ પણ લખી શકાય કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો 5 સેન્ટીમીટરે કેટલા મીટર? તો શું થશે? ક્રોસ ગુણાકાર 5 ગુણ્યા 1/100. તો 5/100 એટલે એને લખીશું, અહીં 5 છે બરાબર, અહીં છેદમાં 100 છે. જો છેદમાં 100 હોય તો ડાબી તરફ 2 અંક છોડીને પોઈન્ટ આવે. તો 5 તો છે, આગળ કંઈ નથી એટલે 0.05 મીટર જવાબ આવે. અને કિલોમીટરમાં પણ ફેરવવાના છે. તો આપણે 0.05 મીટર છે તો એને જ આપણે કિલોમીટરમાં ફેરવી દઈએ. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે. એનો મતલબ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર એમ પણ લખાય. તો 0.05 મીટર એના બરાબર કેટલા કિલોમીટર? તો ક્રોસ ગુણાકાર 0.05 મીટર છે એનો ગુણાકાર આપણે કરીશું 1 સાથે છેદમાં 1000 એટલે થશે અહીં 0.05/1000. હવે આપણે જેટલા નીચે અંક 0 હોય એટલે કે 1000 છે તો ડાબી તરફ 3 અંક પછી આપણે પોઈન્ટ આવે. તો અહીં તો છે 5 0. હવે આપણે 3 ડાબી તરફ, બરાબર. તો 1 2 અને 3 0 પછી આપણે પોઈન્ટ દશાંશ આવશે. તો આ આપણા થશે કિલોમીટર. તો 5 સેન્ટીમીટર બરાબર કેટલા થયા? 0.05 મીટર અને 0.0005 કિલોમીટર થાય, બરાબર. ચાલો બીજો દાખલો તમે જાતે કરજો, પરંતુ અહીં મીટર અને કિલોમીટરમાં તો તમે ફેરવી નાખશો, પણ 35 મીમીને સેન્ટીમીટરમાં આપણે સૌપ્રથમ ફેરવી આપું તમને. તો 35 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર? તો સૌપ્રથમ તો આપણને ખબર હોવું જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, બરાબર. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. એનો મતલબ અહીં આપણે 35 મિલીમીટર છે. તો આને આપણે એમ પણ લખી શકીએ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો શું થાય? 35 મિલીમીટર બરાબર કેટલા? તો 35 ગુણ્યા 1/10. તો અહીં 35/10 એટલે અહીં 10 છે નીચે એટલે ડાબી તરફ 1 અંક છોડીને પોઈન્ટ આવે. તો 3.5 મીટર. જુઓ મીટરમાં તો ફરી ગયા. હવે મીટરમાંથી એને તમે સેન્ટીમીટર, અહીં સેન્ટીમીટરમાં આપણે ફેરવા છે 3.5 સેન્ટીમીટર. સેન્ટીમીટર તો ફરી ગયા, તો 3.5 સેન્ટીમીટર. તો હવે એને તમે મીટરમાં ફેરવી શકો. મીટરમાં જવાબ આવે. મીટરને પછી તમે કિલોમીટરમાં જાતે સ્વપ્રયત્ને ફેરવવાનો પ્રયત્ન કરો. ચાલો હવે છે એક કિલોગ્રામમાં દર્શાવવા. આપણે કિલોગ્રામમાં દર્શાવવાના છે. તો સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરાબર છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 1000 ગ્રામ બરાબર 1 કિલોમીટર થાય એમ પણ કહી શકીએ. ચાલો તો પહેલું આપણે 200 ગ્રામને ફેરવવાના છે. તો 200 ગ્રામ આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, બરાબર ને. 1 કિગ્રા લખું છું, બરાબર. તો 200 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય? તો એ જ ફરી ચોકડી ગુણાકાર 200 ગુણ્યા 1/1000. શું ઉડશે? આ 2 0 ઉડી જશે. 2/10
એટલે અહીં 10 છે છેદમાં, એટલે એક અંક છોડીને ડાબી તરફ દશાંશ આવે તો એક અંક 2 છે એને છોડીને દશાંશ આવશે તો 0.2 કિલોગ્રામ થયા. બરાબર, 0.2 કિલોગ્રામ આવી જાય છે. તેવી જ રીતે બીજાનો પણ કરી શકીએ. તો બીજાનો શું, તો 100 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 3470 ગ્રામ બરાબર કેટલા? તો શું થશે, 3470 ગુણ્યા 1 છેદમાં 1000. આ 0 0 ઉડી જશે. 3347 ના છેદમાં 100, નીચે 100 છે એટલે 2 અંક છોડીને પોઈન્ટ આવે તો 1 અને 2 અંક છોડીને પોઈન્ટ આવશે 3.47 કિલોગ્રામ. બરાબર, આગળ છે 4 કિલોગ્રામ અને 8 ગ્રામ. આપણી પાસે 4 કિલોગ્રામ તો છે. બરાબર, 4 કિલોગ્રામ આપણી પાસે ઓલરેડી છે. તો 4 કિલોગ્રામ વત્તા આપણે જોઈએ એ વત્તા લખો કે ના લખો, ચાલે. 8 ગ્રામ છે તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 8 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય? તો 8 ના છેદમાં 1000 કિલોગ્રામ થાય. હવે 4 કિલોગ્રામ છે અહીં તો કેટલા પોઈન્ટ પછી આવશે? 0.008 કિલોગ્રામ. બરાબર, હવે એનો સરવાળો તમે આની સાથે કરો તો તમને સરવાળો કરતા આવડવો જોઈએ કે 4 અહીં પોઈન્ટ પછી કંઈ પોઈન્ટ નથી એટલે આગળ તમે આ રીતે લખી શકો. પોઈન્ટની નીચે પોઈન્ટ 0.008 એટલે જવાબ તમારો આવશે 4.008 કિલોગ્રામ. બરાબર, આ જ રીતે આપણે આગળ પણ દાખલો કર્યો કે આમાં કિલોમીટરમાં જ્યારે આપણે ફેરવવાના હતા ત્યારે પૈસાવાળામાં. બરાબર છે, ચાલો અહીં આ જ છે 7 રૂપિયા વત્તા 7 ના છેદમાં 100 એટલે કે 0.07. બેનો સરવાળો કરો તો શું આવે? 7 જવાબ, 7.07 જવાબ રૂપિયા આવે. ચાલો આગળ છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. આપણે જાણીએ છીએ કે ધારો કે સાદી સંખ્યા હોય 200. ચાલો, તો આમાં આપણને ખબર છે કે એકમના સ્થાને કોણ છે? 4, દશકના સ્થાને છે 0, પછી 100ના સ્થાને છે 7 અને 2ના સ્થાને છે 1, 1000ના સ્થાને છે 2. બરાબર, તો આપણે આ રીતે સ્થાન કિંમત જાણી છે. પરંતુ તમને આપેલા હોય 37.02. બરાબર, 137.02. તો આમાં સ્થાન કિંમત કઈ? તો જુઓ, પોઈન્ટ પછી જે છે આ છે આપણું એકમ, દશક અને 100. આગળ કંઈ હોય તો 1000, લાખ, 10,000, લાખ, એવી રીતે આગળ વધે. હવે પોઈન્ટ પછીનું જે આપણા અંક હોય એને શું કહેવાય? બરાબર, એને સ્થાન કિંમત તરીકે શું કહેવાય? તો પોઈન્ટ પછીનું જે છે તેને કહેવાય દશાંશ. ત્યારબાદ જે છે એને કહેવાય શતાંશ. અને જો એની આગળ કંઈ હોય, ધારો કે 1, તો આ કઈ સ્થાન કિંમત પર છે? તો સહસ્ત્રાંશ. બરાબર, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ડાબી બાજુ જેમ જેમ જઈએ એટલે પોઈન્ટની ડાબી બાજુ હોય ને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, અને પોઈન્ટની જમણી બાજુ તો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આવે. બરાબર, આને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે. આપણે સાદા સંખ્યાને લખતા શીખી ગયા છે, દશાંશને લખતા શીખી ગયા. તો 20.3 છે. બરાબર, તો 20.3 છે તો આપણે લખીશું, લખતા શીખેલા છે. 2 છે એ 100ના દશકના સ્થાને છે એટલે 2 ગુણ્યા 10 વત્તા 0 એ એકમના સ્થાને છે એટલે 0 ગુણ્યા 1 વત્તા, હવે જોજો, 0 એ કયા સ્થાને છે? દશાંશના સ્થાને. દશાંશ એટલે 0 ગુણ્યા કેટલા થાય? 1/9.
10 વત્તા 3 એકોના સ્થાને છે તો શતાંશના સ્થાને, તો અહીં લખીશું 3 ગુણ્યા 1/100 બરાબર. આ રીતે સ્થાન કિંમત લખાય. આ બીજાની તમે જાતે લખજો આ રીતે વિસ્તૃત સ્વરૂપ. હું ત્રીજો કરું છું 200.03 અને આપણે લખવાનું છે. કઈ રીતે લખાશે? તો સૌપ્રથમ તો 2 તો 2 કોના સ્થાને છે? એકમ, દશક અને 100 એટલે 2 ગુણ્યા 100 વત્તા 0 કોના સ્થાને? તો 10ના સ્થાને એટલે 0 ગુણ્યા 10 વત્તા 0 1ના સ્થાને એટલે 0 ગુણ્યા 1 વત્તા આ 0 કોના સ્થાને છે? દશાંશ તો 0 ગુણ્યા 1/10 વત્તા 3 કોના સ્થાને છે? તો શતાંશ તો 3 ગુણ્યા 1/100 બરાબર છે. આ રીતે આપણે લખતા હોઈએ છીએ. ત્રીજો દાખલો પણ જોઈએ. ત્રીજામાં ખાલી આનાથી આગળ છે 2.034 બરાબર. તો પહેલાં તો 2 છે કોના સ્થાને છે? એકમ, તો 2 ગુણ્યા 1 બરાબર. પોઈન્ટ પછીનું તરત હોય ડાબી તરફ એકમ હોય વત્તા હવે પોઈન્ટ પછીનું જોવાનું છે. પોઈન્ટ પછી પહેલું એટલે દશાંશ તો 0 ગુણ્યા 1/10 વત્તા 3 છે એ કોના સ્થાને? શતાંશ તો 3 ગુણ્યા 1/100 વત્તા 4 એ છે સહસ્ત્રાંશ તો 4 ગુણ્યા 1/1000. આ રીતે વિસ્તૃત સ્વરૂપમાં લખાય. ચાલો પ્રશ્ન નંબર 6માં છે આપેલ દશાંશ સંખ્યામાં 2ની સ્થાન કિંમત લખો. આપણે જોઈ ગયા કે પોઈન્ટ પછી ડાબી તરફ જઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને પોઈન્ટ પછી જમણી તરફ પહેલું જઈએ તો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ બરાબર. ધારો કે તમને આપેલું હોય 735.214 તો આ જે છે સહસ્ત્રાંશના સ્થાને છે. 1 છે કોના સ્થાને છે? શતાંશ અને 2 છે કોના સ્થાને છે? દશાંશ. ત્યારબાદ 5 છે એકમ, 3 છે દશક અને 7 છે હજારના સ્થાને એકમ, દશક અને 100ના સ્થાને છે બરાબર. આ રીતે હવે અહીં આપણે 2ની સ્થાન કિંમત લખવાની છે. તો પહેલામાં 2 જુઓ. પોઈન્ટ પછી ડાબી તરફ પહેલું છે કયા સ્થાને થયું? 2ને આપણે જોવાના છે. અહીં 2 જુઓ, અહીં 2 અને 2ને શોધી કાઢીએ આપણે બરાબર. અહીં લાસ્ટમાં છે બરાબર છે. તો ચાલો અહીં પહેલાં કયા સ્થાને છે? તો એકમ. બીજામાં કયા સ્થાને છે? તો એકમ અને દશક. ત્રીજામાં કયા સ્થાને છે? તો જો પોઈન્ટ પછી છે જમણી તરફ તો પહેલું કયું આવે? દશાંશ તો 2 એ દશાંશના સ્થાને છે. ત્યારબાદ 9.42 છે તો એમાં પોઈન્ટ પછી પહેલું આવે દશાંશ અને ત્યારબાદ આવે શતાંશ એટલે કયા સ્થાને છે? શતાંશ. અને એની આગળ છે 63.352. તો અહીં તમે જોઈ શકો છો કે 2 પોઈન્ટ પછીનું તરત હોય તે દશાંશ, શતાંશ અને લાસ્ટ છે સહસ્ત્રાંશ. તો એ કયા સ્થાને છે? 2 સહસ્ત્રાંશના સ્થાને છે. તો આ રીતે એની સ્થાન કિંમત આપણે નક્કી કરી શકીએ. ખાલી યાદ રાખવાનું પોઈન્ટની ડાબી તરફ તો એકમ, દશક જે આપણે આગળ કરતા આવ્યા છે તે બરાબર. ડાબી તરફ જઈએ એકમ, દશક, 100, 1000 અને પોઈન્ટની જમણી તરફ જઈએ તો દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ બરાબર છે. ચાલો આગળ જોઈએ. ડીને સ્તર એ પરથી સ્તર બી તરફ જાય છે. જો અહીં આકૃતિ આપેલી છે એના દ્વારા સમજીએ. ક્યાં જાય છે? દિનેશ એથી બી તરફ બરાબર. અને ત્યાંથી તે સી તરફ જાય છે. ક્યાંથી? અહીં બીથી એ હવે સી તરફ જાય છે. અહીં તમને આપ્યું છે એથી એનું અંતર બીથી 7.5 કિલોમીટર. આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 7.5 કિલોમીટર. અને બીથી સીનું અંતર 12.7 કિલોમીટર. એટલે બીથી સીનું અંતર છે
12.7 કિલોમીટર. હવે અયુબનું આપેલું છે. અયુબ સ્થળ એ પરથી સ્થળ ડી પર જાય છે. એ આ બાજુથી જાય છે એથી ડી તરફ. ત્યાંથી તે સી તરફ જાય છે, એટલે કે ડીથી એ સી તરફ જાય છે. હવે ડીનું એથી અંતર 9.3 કિલોમીટર છે. ડીથી એનું અંતર કેટલું છે? 9.3 કિલોમીટર. અને સીનું ડીથી અંતર 11.8 કિલોમીટર છે. કેટલું છે? 11.8 કિલોમીટર છે. તો આપણે નક્કી કરવાનું છે કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી, અયુબ કે દિનેશ. તો દિનેશ ક્યાંથી ક્યાં જાય છે મુસાફરી? તો પહેલાં આપણે દિનેશની મુસાફરી શોધીએ. દિનેશે કરેલ મુસાફરી. દિનેશે કરેલ મુસાફરી બરાબર શું છે? પહેલાં એથી બી તરફ જાય છે, એટલે કે એથી બી વત્તા પછી બીથી સી તરફ જાય છે, તો બી સી બરાબર. તો એથી બીનું અંતર કેટલું છે? 7.5 વત્તા બીથી સીનું અંતર કેટલું છે? 12.7. આ બેનો સરવાળો કરીશું. હવે તમને દશાંશના સરવાળા આવડો છે. 12.7 અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. 7.5. 7 ને 5 કેટલા થાય? 12. વધી પડી 1 અને 3 10. પોઈન્ટની નીચે પોઈન્ટ 10 વધી પડી 1 એટલે 10.2 20 પોઈન્ટ, સોરી 1 વધી પડી એટલે 2 થાય. 20.2 કિલોમીટર કોની મુસાફરી થઈ? દિનેશે કરેલી મુસાફરી. ત્યારબાદ અયુબની જોઈ લઈએ કે અયુબ એ કરેલ મુસાફરી. તો એ શું કરે છે? એથી ડી તરફ જાય છે બરાબર. આપણને એ ડીથી એનું અંતર આપેલું છે. એ ડીનું અંતર એથી ડી તરફ જાય છે અને ત્યાંથી એ ડીથી સી તરફ જાય છે. તો એડીનું અંતર આપણને ખબર છે 9.3 વત્તા ડીસીનું છે 11.8. આ બેનો આપણે સરવાળો કરવાનો. જવાબ શું આવશે? 21.1 કિલોમીટર. તો કોણે વધારે મુસાફરી કરેલ કહેવાય? કોની વધારે છે? પહેલાં લખીએ 20.2 અને 21.1. તો કોની મુસાફરી વધારે છે? 21.1 વધારે છે. એનો મતલબ કે અયુબની મુસાફરી વધારે છે. તો અહીં લખવાનું અયુબ એ વધુ મુસાફરી કરી હશે. ઓકે, ચાલો આગળનો દાખલો જોઈએ. આગળ છે શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. કેવું શું ખરીદે છે શ્યામ? સફરજન અને કેરી. કેટલી? તો 5 કિલો ને 300 ગ્રામ અને 3 કિલો ને 250 ગ્રામ કેરી. અને સરલા છે 4 કિલોગ્રામ 4 કિલો ને 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા હશે તે આપણે શોધવાનું છે. અહીં સૌપ્રથમ આપણે શોધીએ શ્યામે ખરીદેલા ફળ બરાબર શું છે? 5 કિલોગ્રામ છે. તો 5 કિલોગ્રામ અને 300 ગ્રામ. અહીં પહેલાં આપણે લખી દઈએ અને પહેલાં તો બધાને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ. તો સફરજન કેટલા ખરીદેલા છે સફરજન એને? તો સફરજન બરાબર 5 કિલોગ્રામ અને 300 ગ્રામ. અને કિલોગ્રામમાં ફેરવી દઈએ તો સૌથી પ્રથમ તો 5 કિલોગ્રામ એમને વત્તા 300 ગ્રામ છે એને ગ્રામ આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 300 એ કેટલા? તો 300 ગુણ્યા 1/1000 એટલે 300/1000 કિલોગ્રામ બરાબર.
હવે આપણે જાણીએ છીએ કે આ 2 0 ઉડી જશે તો 3/10 બચશે તો 5 + 10 છે છેદમાં એટલે એક અંક પછી દશાંશ તો 0.3 કિલોગ્રામ. આ બેનો સરવાળો કરો જવાબ શું આવશે 5.3 કિલોગ્રામ. બરાબર. સૌપ્રથમ આપણે બધાને કિલોગ્રામમાં ફેરવી નાખીએ. કેરી તો કેરીને આપણે ફેરવી નાખીએ 3 કિલોગ્રામ 250 ગ્રામ. તો શું થશે અહીં 3 + 250 છેદમાં 1000 કિલોગ્રામ. 0 0 ઉડી જશે. અહીં આપણે લખીશું 3 + 0.25 કિલોગ્રામ. આ બેનો સરવાળો કરીએ તો 3.25 કિલોગ્રામ. બરાબર. કેરી થઈ. તેવી રીતે સરલાએ શું ખરીદેલું છે સંતરા તો સંતરા છે 4 કિલોગ્રામ અને 800 ગ્રામ. તો શું થાય આને કિલોગ્રામમાં ફેરવીએ તો 4 + 800 છેદમાં 1000 કિલોગ્રામ. 2 0 જાય બરાબર 4 + અહીં 10 છે છેદમાં એટલે 0.8 કિલોગ્રામ એટલે અહીં આવશે 4.8 કિલોગ્રામ સંતરા થાય. બરાબર. ગ્રામમાંથી આપણે કિલોગ્રામમાં ફેરવી કરી આખા. હવે આપણે જોઈ શકીએ છીએ કે સફરજન ફેરવાઈ ગયા અને સંતરા પણ ફેરવાઈ ગયા. બરાબર. હવે આપણે ફેરવી જાય કે બાકી રહેશે કેળા. તો કેળાને આપણે ફેરવીશું. કેળા બરાબર 4 કિલોગ્રામ અને 150 ગ્રામ એટલે કે 4 કિલોની ઉપર 150 ગ્રામ કેળા છે તો એને આપણે ફેરવીશું 4 કિલો તો એમના વધતા 150 છેદમાં 1000 કિલોગ્રામ. 0 0 ઉડે તો શું થશે 4 + 15 છે છેદમાં 100 એટલે 0.15 કિલોગ્રામ. એટલે ટોટલ થાય 4.15 કિલોગ્રામ કેળા થાય. બરાબર. આપણે શોધવાનું છે કોણે વધુ ફળ ખરીદ્યા હશે. કોણે વધારે ખરીદ્યા હશે તો બંનેનો સરવાળો કરીએ જે ફળ ખરીદેલા છે તેનો. તો શ્યામે ખરીદેલા ફળ શું ખરીદેલું એને તો એને ખરીદેલું સફરજન અને કેરી. તો સફરજન કેટલા આપણે કિલોગ્રામમાં ફેરવ્યા તો 5.3 વત્તા કેરી કેટલી તો 3.25. બરાબર. આ બેનો સરવાળો કરો શું જવાબ આવે છે 8.55 કિલોગ્રામ શ્યામે ફળ ખરીદ્યા. તેવી જ રીતે સરલાનું પણ શોધી કાઢીએ. સરલાએ ખરીદેલા ફળ તો સરલાએ ખરીદેલા ફળ કેટલા થાય તો સરલાએ ખરીદેલા કેટલા ફળ છે પહેલાં તો અહીંયા શું ખરીદ્યું છે સંતરા અને કેરી. સંતરાને આપણે કિલોગ્રામમાં ફેરવીએ કેટલા આવે 4.8 કિલો વત્તા કેળા કેટલા આવે છે તો 4.15 કિલો. આ બેનો સરવાળો કરો તો જવાબ આવશે 8.95 કિલોગ્રામ સરલાએ ખરીદેલા ફળ છે. આપણને શું પૂછ્યું કોણે વધુ ફળ ખરીદ્યા છે તો 8.95 કિલોગ્રામ અને 8.55 કિલોગ્રામ. કોણ કયા વધારે તો 8.95 કિલોગ્રામ વધારે. માટે સરલાએ વધુ ફળ ખરીદ્યા હશે. બરાબર.
ખરીદ્યા છે, બરાબર, એમ પણ લખી શકીએ. જુઓ અહીંયા આપણને એવું નથી પૂછ્યું કેટલા વધારે, પરંતુ આગળના દાખલામાં આપણને પૂછેલું કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી, પણ આપણે માત્ર અયુબ એ વધુ મુસાફરી કરી હશે એવું આપણે શોધી કાઢ્યું, પણ કેટલી વધારે કરી હશે તે આપણે શોધવાની બાકી હતી. તો અયુબે વધારે, અહીં લખજો, અયુબે વધારે કરેલી મુસાફરી બરાબર અહીં કેટલી કરી છે 21.1 અને દિનેશે કરેલી છે 20.2. 21.1માંથી 20.2 બાદ કરી નાખો વધારામાંથી નાનું, તો શું જવાબ આવશે 0.9 કિલોમીટર. તો જવાબમાં લખવાનું અયુબે 0.9 કિલોમીટર વધુ મુસાફરી કરી હશે. ચાલો આગળનો દાખલો છે 42.6 કિમી કરતાં 28 કિલોમીટર ઓછું છે. એમ કેટલું ઓછું છે તે આપણે શોધવાનું છે. એટલે આપણને આપેલું છે કે 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે. મેં તમને કહું કે 50 કિલોમીટર કરતાં 20 કિલોમીટર કેટલું ઓછું છે. તો તમે શું કરો, 50માંથી 20 બાદ કરો, જવાબ 30 કિલોમીટર. તમે કહો તો 30 કિલોમીટર ઓછું છે, તો અહીં પણ એ જ કરવાનું છે. 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે, તો બરાબર 42.6 ઓછા 28. 42.6માંથી આપણે 28 બાદ કરીએ તો જવાબ 6 અહીં 10 1 5 ને 10 70 બાદ બાકી કરવાની છે આપણે. અહીં આપણે સરવાળો કરી નાખ્યો તો બાદ બાકી કરવાની છે. 42.6 ઓછા 28 6 અહીં દશક લેવો પડશે, 12માંથી 8 જાય તો 4 3 14, તો 14.6 કિલોમીટર ઓછું છે. તો જવાબમાં લખજો 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર 14.6 કિલોમીટર ઓછું છે. તો અહીં આપણે સ્વાધ્યાય 2.5 પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં